તાજેતરમાં યોજાયેલ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ નેત્રા વિસ્તારમાંથી આવ્યું છે. અહીં નેત્રા જિલ્લા પંચાયત અને રવાપર તાલુકા પંચાયતની સીટ ભાજપ પાસે હતી તે કોંગ્રેસના અશ્વિન રૂપારેલ અને તેમની પત્ની નેહાબેને આંચકી લીધી છે. પાટીદારો અને કિસાનોની ભાજપ પ્રત્યેની નારાજગીએ ચૂંટણી પરિણામમાં ભાગ ભજવ્યો હોવાનું પરિણામ બાદ સ્પષ્ટ થઈ ગયું છે. ડબલ ધમાકાવાળી જીત બાદ શું કહે છે અશ્વિન રૂપારેલ? નમસ્કાર અશ્વિનભાઈ. નમસ્તે. પહેલા તો જીત માટે અભિનંદન રૂપારેલ દંપતીને બંનેને. તમે બંને સીટ ઉપર જીત્યા છો, કેવું લાગે તમને? આ 25 નેત્રા જિલ્લા પંચાયત અને 13 રવાપર તાલુકા પંચાયતની અંદર જે પ્રજાએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અમારા વડીલોના પણ આની અંદર ખૂબ આશીર્વાદ છે. આ વિસ્તારની પ્રજા સાથે હંમેશા અમારો પરિવાર રહ્યો છે, એટલે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમારી પસંદગી કરી ત્યારથી તન મન અને ધનથી અમે પ્રજાની વચ્ચે રહ્યા અને અમારા કોંગ્રેસ પક્ષનો સંદેશો સંભળાવ્યો અને પ્રજાએ તેને સ્વીકાર્યો. તે બદલ અમે તેમનો ખૂબ ઋણી છીએ. હવે એકદમ નિખાલસપણે અશ્વિનભાઈ વાત કરજો કે તમે જીત બદલ આભાર કોનો માનશો? હું જીત બદલ પ્રથમ તો આભાર માનીશ સૌ જે મતદાતાઓએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમનો. સાથે સાથે અમારી જીતની અંદર વધારેમાં વધારે શ્રેય હોય અમારા વડીલો જે આ વિસ્તારની અંદર સેવાના કામો કર્યા તેના માટેનો, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને બંને ટિકિટો આપી તે બદલ કોંગ્રેસ પક્ષનો પણ અમે આભારી છીએ. લાસ્ટ ઇલેક્શનમાં આ સીટ ભાજપને ફળાઈ ગઈ હતી, તો આ વખતે એવું કેવું કારણ હતું કે લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો? લાસ્ટ જે સમજી લ્યો સીટ ભાજપની અંદર જિલ્લા પંચાયતની ગઈ હતી, એ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પદે પર સેવાઓ આપી હતી. આ વિસ્તારની અંદર આ વિસ્તારના લોકોએ એમના કામો જોયા કે ભાઈ 5 વર્ષની અંદર ક્યારે પણ એ લોકો દેખાયા નહીં. માત્ર ચૂંટણી સમય આવી અને મતો લઈ જવા એ વ્યાજબી ન લાગી. તેની સાથે સમજી લ્યો કે રવાપર ખાતે પર તાલુકા પંચાયતના પ્રમુખ સામે મારે લડવાનું હતું. જ્યારે સ્થાનિકના તાલુકા પંચાયતના પ્રમુખ હોય છતાં પણ લોકોને એવો વિશ્વાસ હતો કે ભાઈ વિપક્ષમાં રહીને પણ 5 વર્ષ અગાઉ મારા 10 વર્ષના કામો લોકોએ જોયા છે, એને સ્વીકાર્યો છે એવું મને લાગી રહ્યું છે. અચ્છા, લોકો એ વિસ્તારના નેત્રા વિસ્તારના પાટીદારો ભાજપથી નારાજ હતા, કિસાન સંઘ પણ નારાજ હતો. આ પરિબળ તમારી જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો છે એવું સ્પષ્ટ રીતે દેખાય છે. આ બાબતે શું કહેવું છે આપણે? જો પાટીદાર સમાજ હંમેશા નખત્રાણા તાલુકાનો કિંગ મેકર છે અને ભારતીય નેત્રા વિસ્તાર છે એ પણ પાટીદારોની અંદર 6000ની આજુબાજુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. શરૂઆતથી જ જાણવા મળ્યું કે પાટીદાર સમાજ નારાજગી છે અને એમના ઉમેદવાર પણ ઊભા રાખી રહ્યા છે, પણ એ લોકો અમારા જીતની અંદર અમને મદદરૂપ બન્યા છે, એનામાં ના નહીં. પણ સાથે સાથે અમે એમના પણ આભારી છીએ કે એ લોકો ભાજપથી કેમ નારાજ હતા, કે સ્થાનિક જે પરિસ્થિતિ હતી, ઉમેદવારોની પસંદગી હોય કે એ લોકોએ કામ ન કર્યું હોય, એ બધા પરિબળો કામ કર્યા હોય અને અપક્ષે પણ પોતાની ભૂમિકા ભજવી, પણ સામે જોવા જઈએ તો આ વિસ્તારમાં કામો નથી થયા. એ બદલ મારું માનવું છે કે અશ્વિનભાઈ, તમે સ્વીકારો છો કે પાટીદારોનો રોલ હતો આમાં તમારી જીતમાં, બરાબર? પાટીદારો મોટા ભાગે ભાજપનો છે, એટલે બીજી રીતે આપ ભાજપનો આભાર માનો છો? ના, પાટીદારોનો હું આભાર માનું છું કે પાટીદારો એક સંગઠિત થઈ પોતાનો જે સંદેશો હતો ભારતીય જનતા પાર્ટીને એ લોકો સંદેશા સ્વરૂપે મોકલાવ્યો કે અમે જે પણ ઉમેદવારને ધારીએ માણસને અમે જીતાડી શકીએ. જો તમે અમારી અવગણના કરો તો અમે હરાવી પણ શકીએ છીએ. એવી રીતે આ શ્રેય આપણે પાટીદારોનો એક સંગઠનને આપી શકીએ કે ભાઈ એમણે એ પોતે પણ સંગઠિત રહ્યું અને આટલા બધા મતો એક ખાલી જિલ્લા પંચાયતમાં લઈ ગયા. તે બદલ પાટીદારોની સંગઠનને આપણે શક્તિને આપણે સ્વીકારીએ છીએ. અચ્છા, છેલ્લી ચૂંટણીમાં રાવપર તાલુકા પંચાયત સીટ કોને ગઈ હતી? છેલ્લી ગત ચૂંટણીની અંદર રવાપર તાલુકા પંચાયત ભાવનાબેન રાજેશભાઈ પટેલ જીત્યા હતા. અચ્છા, આ વખતે કોંગ્રેસ જીતી, એનું પાછળ શું કારણ હોય? એ લોકોએ આ રવાપર તાલુકા પંચાયતની અંદર 1 કિલોમીટર ઉપર પ્રમુખશ્રી રહે છે. રવાપરની અંદર વિકટ પાણીની સમસ્યા છેલ્લા 2-3 વર્ષથી હતી. સાથે સાથે અનેકવિધ સમસ્યાઓ હતી,
પણ આ વિસ્તારમાં ક્યારે પણ વિકાસના નામે કોઈ ચિંતા કોઈએ કરી નહીં. એના કારણે આ હાર એમની થઈ હોય એવું લાગે છે. અચ્છા, હવે જીતીને હવે પછી શું આયોજન તમારું? અમારું આયોજન નાના વર્ગના લોકોને અત્યારથી જ અમે શરૂઆત કરી છે. કચ્છ જિલ્લા પંચાયતની અંદર અને તાલુકા પંચાયતની અંદર જે જિલ્લા પંચાયતની અંદર બેન્ચની છે એ કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ શરૂઆતથી જ આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની છે, ગટરની છે, વિદ્યાર્થીઓ માટે બસ નથી, એવી અનેકવિધ સમસ્યાઓ છે. એ આપણે શરૂઆતથી જ આપણે એના માટે જેટલા પણ પ્રયત્ન બને તત્પર લડત કરીને પરિપૂર્ણ કરશું. અને રવાપર તાલુકા પંચાયતની અંદર ખૂબ મોટું વિકટ પરિસ્થિતિ પાણીની છે. એ અગ્રતાના ધોરણે આપણે તંત્રને સાથે રાખી કરી એના કેવી રીતે ઉકેલ આવે કાયમી. આ વિસ્તારના મેઇન મુખ્ય પાણી સિવાય કાંઈ પણ નથી, એટલે પાણી માટેનો અમારી લડત ચાલુ કરી છે.